ભગવાનને પ્રાર્થના કરજો કે આપણા જીવનમાં ભક્તિનો તાર ક્યારે તૂટે નહીં, ભક્તિનો તાર ક્યારે ખંડિત ન થાય, યુક્ત થઈ જાય. અને યુક્ત કરવાનું કામ જ કથા કરે. જોડે સત્સંગ અને તોડે સંપત્તિ. વ્યક્તિના જીવનમાં બહુ સંપત્તિ આવી જાય, પદ પ્રતિષ્ઠા ને પૈસા આવી જાય તો શાયદ એ વ્યક્તિથી દૂર કરી શકે, પરિવારથી વ્યક્તિને દૂર કરી શકે. પણ સત્સંગ આવે ને એ જોડે, યુક્ત કરે. આજે આપ બધા એક સૂત વડે એક માળા બનીને જોડાયા છો, યુક્ત થયા છો, અને એ માળા ઠાકોરજીને આપણે બધા અર્પણ કરી રહ્યા છે. આપણા ભાવની માળા, આપણી શ્રદ્ધાની માળા, આપણા વિશ્વાસની માળા. એક ફૂલ હોય ને તો ફૂલનું સ્થાન ઠાકોરજીના ચરણમાં છે, પણ એ જ ફૂલની જ્યારે માળા બની જાય ત્યારે એનું સ્થાન ઠાકોરજીના હૃદયે પહોંચી જાય. એમ જીવ એકલો હશે તો ઠાકોરજીના ચરણે ખાલી એનું સ્થાન હશે, પણ એનો એ જીવાત્મા જ્યારે કોઈ સત્સંગ સાથે જોડાઈ જાય અને માળાજી તૈયાર થાય, ભગવાનના ભક્તો સાથે જોડાઈ જાય, ભગવાનના વલ્લભીય વૈષ્ણવો સાથે જોડાઈ જાય, અને પછી જે માળા તૈયાર થાય, वो मैं मेरे ठाकुर जी को समर्पित करूं. लो प्रभु, आ मारी बनावेली मैं मारा परिवारनी माड़ा मैं तमने समर्पित करी, आप इनका सहर्ष स्वीकार करो. અને ભગવાને માળાને જોઈ ગદગદ થાય, પ્રસન્ન થાય. વાહ, તે મારા માટે એટલી મહેનત કરી, હવે તારી સમસ્ત જવાબદારી મારી છે બેટા, તું નિશ્ચિંત થઈ જા, હવે તારે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભગવાન કહે, જીવ તું મારું ચિંતન કર, તારા ઘરની ચિંતા હું કરીશ. ચિંતન કરવાની જવાબદારી આપણે બધાની છે. અહીંયાથી 3 કલાક સવારે, 3 કલાક સાંજે જે કંઈ તમે શ્રવણ કરીને જાઓ, જેમ ગાય માતાના મુખમંડલમાં તમે ઘાસની પૂડી આપો, આપણે બધાને ખબર છે કે ઘાસ ગમે એટલું તમે મુખમાં આપો એ આપણે સામે નહીં જમે, પણ ગૌ માતા ક્યાંક ખૂણે જઈને પછી ધીરે 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 એ ઘાસની પૂડીનો સ્વાદ માણશે. એમ અહીંયા જે કંઈ જ્ઞાનની પૂડી તમારા મુખમંડલમાં વ્યાસપીઠ ઉપરથી કોઈ વક્તા નહીં, પણ આ વ્યાસજીનો પ્રસાદ એ તમારા મુખમંડલમાં પધરાવવામાં આવે છે. રાત્રે તમે એકાંતમાં ઘરે બેઠા હો ત્યારે ધીરે 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 3 કલાકના આ સંવાદને વાગોડો કે જે કંઈ મેં શ્રવણ ભક્તિ પુષ્ટ કરી એમાં મને શું જાણવા મળ્યું, મારા માટે શું ઉપયોગી છે. જરૂરી નથી કે 12 સ્કંદની બધી કથા એ મારા માટે ઉપયોગી તો છે જ બધી, પણ મારા જીવનમાં આ કથા કઈ રીતે ઉપયોગી બની શકે, મને કઈ કથા સ્પર્શી શકે, એનું ચિંતન કરી, એનું મનન કરી, એનું મંથન કરી અને હું અમૃતની પ્રાપ્તિ કરું. વયમ અમૃતસ્ય પુત્રાહ, હમ અમૃત કી સંતાન હૈ. આપણે અમૃતના અધિકારી જ, અમૃત પીવું જ જોઈએ આપણે બધા, અને આપણે બધા પી રહ્યા છે. એટલે ભાગવતજીને અમૃત કીધું, ભાગવતજીને રસાયણ કહે, ભાગવતજીને ઔષધિ કહે. આવા અલગ અલગ ઉપમા આપી કથાને. ક્યારેક આ કથાને રસાયણ કહેવાય. રસાયણ એટલે તો કે શરીરમાં બીમારી ન આવે. અત્યારે ઠંડીનો માહોલ છે અને મને ખબર છે કે ઠંડી લાગશે તો શરદી થવાની, એ ન થાય એટલે સ્વેટર પહેરવા, શાલ પહેરવી, દવાઓ ભેડી રાખવી, આ પૂર્વ તૈયારી રસાયણ, કે મારા શરીરમાં કોઈ બીમારી ન આવે, હું પહેલેથી જ એક તૈયારી કરી લઉં મારા દેહ માટેની, મારા શરીર માટેની. રસાયણ ક્યારેક શરીરમાં બીમારી આવી જાય અને બીમારીને દૂર કરવા માટે પછી રસાયણ ન ચાલે, પછી ઔષધિ, પછી દવા પીવી પડે. મને તાવ આવ્યો હોય, મને માથું દુખતું હોય, મારે દવા પીવી પડે. કોઈ ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર દવા લખી દે અને દવાના કાગળને કેવલ વ્યક્તિ જોયા રાખશે તોય બીમારી નહીં જાય. મેડિકલમાં જવું પડશે, દવા લેવી પડશે, દવાને પીવી પડશે તો બીમારી વ્યક્તિની દૂર થાય. એમાં ઔષધિ ખાલી ભાગવતજીમાં છે, વ્યાસ ભગવાન લખીને ગયા ત્યાં સુધી સીમિત નથી.
પણ કથા કીર્તનમાં વ્યક્તિ જાય ને પછી જે કંઈ 3-3 કલાકની પૂડી વ્યાસપીઠ ઉપરથી વક્તા તમને આપે તો એ દવા, એ ઔષધિ પીવાની જવાબદારી તમારી છે. પીવી તો તમારે પડશે. કોઈ ભવરોગથી પીડાતો હોય અને મારે ભવરોગની બીમારીમાંથી મુક્ત થવું હોય તો ભાગવત રૂપી ઔષધિનું સેવન મારે કરવું પડશે.